પતરી ચાલુ કરી છે કેમ કે ભાઈ દૂધ પાક ને બની ગયું છે. હવે છે ને ભાઈ ભજીયા બનાવવાનું કામ આવે છે. ભૂખે એવી લાગી છે એટલે કાંઈક અમારે કામ કરવું પડે. આરામમાં કામ કરાવે. તમે ભાઈ આજે શું કરો છો? આ એમ નહીં મહેમાન આપણે છે કે આ છે આપણી પાસે કામ કરાવે. એક બેન છે ભાઈ કામ ના કરાવે કોણ કરાવે? પતરી બરોબર થાય ને. આ બેન શું કરે છે? એમ ભજીયાનો લોટ બાંધે છે. વાવ, બેન ભજીયાનો લોટ બાંધે છે. વિપુલભાઈ આજે આપણે બટેટાની પતરી બનાવે છે અને આપણે ફિલ્મ જોઈએ છે ભૂતનું પુરાની હવેલી. અને આપણે કયું ના બનાવીને કહીએ છીએ ભાઈ માવો બનાવો માવો બનાવો. માવો ખવડાવતા નથી, કંજુસે વેરા કરે હે. છે ને આપણી પાસે કટિંગ કરાવ્યું છે. તીખા મરચાં તે લઈ ગયા ને આમાં શું ખાઈ લીધું ખબર છે? આમાં લસણ ને મરચાં લસણ નતું, હવે આમાં હતું એમ શું કહેવાય ડ્રાયફ્રૂટ ખાઈ ને આપણી પાસે બદામ ને પિસ્તાનો છે ને ભૂકો કરાવી દે. દૂધ પાકનો વિડીયો છે ને ભાઈ પહેલા મૂકશું પછી આપણે આઈસી બ્લોગમાં વાંધે એટલે ઈ બ્લોગ પડી ગયો છે. ભજીયાનું જો બનાવી ખાઉં. મેહુલભાઈ તમને પતરી પડતા બહુ મસ્ત આવડે છો. આપણે અમદાવાદ ભજીયા બનાવવા જઈએ ને વાહ, આ જો તો એ રસ હવે જ નથી જાતા. તો છે ને ભાઈ તો હું છે ને ભેંનું ખીરું લઈ આવતો હતો. તો તમારે બનાવવા તો મસ્ત મજા આવે. તમારા પાસે ભેજ છે? ભેં છે ભાઈ. સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો કેમ કે ભાઈ છે ને આપણા ડેલી બ્લોગ તો આવતા નથી. ડેલી બ્લોગમાં એવું છે કે ભાઈ ટાઈમ નથી મળતો ડેલી બ્લોગમાં. તો આપણે છે ને ભાઈ બે એક બ્લોગ મૂકી દઈએ. તો ભાઈ પતરી થઈ ગઈ છે. હા વાટકો ભરી દીધો ભાઈ આપણે આખો આજે. વિપુલભાઈ ફ્રીજ ખોલ્યું છે અને ફ્રીજમાં શું પડ્યું છે ભાઈ? ફ્રીજમાં નીકળ્યું છે શીરવાળું મરચું લોકો ફ્રીજ હોય આવ અને એક ટામેટું પણ. ભાઈ બીજું કાંઈ નથી ફ્રીજમાં? દહીં ને એવું છે. વાવ, માખણ છે. આ લોકો ફ્રીજ છે. આમાં કઈ મૂક્યું કે નહીં? નહીં ભાઈ, આ લોકો ફ્રીજ રાખ્યું આન્યા હાવ થાય. આ ખાવું હોય તો કેવું છે? આ કોણ છે? આ છે હિના કોણ, સોરી મહેંદીનો કોણ. મહેંદીનો કોણ? ચાલો દયાબેન તૈયાર થઈ ગયા છે લોટ લઈને. ને ભાઈ આપણો વિડીયો કોણ શૂટ કરતો હતો? જા ભાઈ નંદુભાઈ. ને પિક્ચર હાલે છે હવેલી, ભૂત કી હવેલી. કેવાનો શીખાયો નથી એટલું. તો ભાઈ આ છે ને જો અમારા ગામનું કાકડું બોલ, સોરી લાકડું. લાકડું. તો ભાઈ ગામનું લાકડું એટલે લાકડું. તો ભાઈ ખાવાનું થઈ ગયું ત્યાર. તો ભાઈ દહીરૂ બેને છે ને ભાઈ ભજીયાની તૈયારી કરી દીધી ખાવા હાટું આપણા હાટું. તો મરચાં ને હંધું કમ્પ્લીટ કરી દીધું છે ને હવે ભજીયા છે ને ભાઈ બટેટાની સીપ હાટું ભાઈ નોખો લોટ બાંધ્યો ને આ ભજીયા છે ને ભાઈ મરચાવાળા છે ને ભાઈ તેલનું બકડીઓમાં કઢાઈ છે, બકડિયું નથી. તો ભાઈ જો કે રીતના પેલા પતરીના ભજીયા બનશે. તો આ રીતની ભાઈ છે ને પતરી છે ને પેલા લોટમાં પલાળી દેવાની. આવી ગયો તેલ. તો ભાઈ મૂક દે કાંઈ નહીં થાય, મૂક દે. તો ભાઈ છે ને પતરીના ભજીયા થઈ ગયા ચાલુ. ટીપાઈ જોવે રે ખાવા હાટું થી. હા તો ભાઈ એને છે ને ભજીયા ખાવા છે, આપણે ખાવા છે. તો ભાઈ ખાવાનું આવી ગયું. વાવ ધગે. તો નંદુભાઈ પેલા જ ભજીયું ઉપાડ લીધું. કાસું નથી ને? ના ધગે છે પણ. તો ભાઈ છે ને જમવાનું આવી ગયું. દૂધ પાક, પૂરી, ચટણી ને ભજીયા. તો ભાઈ આપણા હાટું છે ને ભાઈ સ્પેશિયલ દૂધ પાક આવ્યો છે, કાજુ બદામ વાળો કે એ દૂધ પાક છે. તો ભાઈ વિડીયો છે ને આપણે પૂરો કરીએ છીએ.
ને અમે છે ને જમી લઈ પેલા હવે. ભજીયા પુરાણી હવેલી પિક્ચર આવે છે. તો ભાઈ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા જાજો. ભજીયા